મારું નામ છે રમેશભાઈ. 2006 થી હું રોજ કરેલી ચાલતો પ્રયાસ કરેલો, સાયકલ પ્રયાસ કર્યો. માતાજીની એક લગ્ન લાગી કે રથ તૈયાર કરવું જોઈએ, રથ લઈને અંબાજી જવું જોઈએ. 20 વર્ષ થયા છે, હજી 12 દિવસ થયા છે. 12 દિવસ. કેટલા કિલોમીટર કાપ્યો છે રોજ? અત્યાર સુધીમાં અમારો કિલોમીટર તો 450 કિલોમીટર. 450 કિલોમીટર કાપ્યું. શું વાત કરો છો? દસમું વર્ષ. સુરત થી છે? ઓહો, કેટલા દિવસથી ચાલો છો? 9 દિવસ. કેટલું કિલોમીટર કાપી છે? કેટલું કાપી? ટોટલ 400 કિલોમીટર કાપી ગાડી. તો નમસ્કાર મિત્રો, આજના નવા એક વિડીયોમાં આપનું સ્વાગત છે. મિત્રો, ભાદરવી પૂનમને લઈને પદયાત્રી અંબાજી ચાલતા જઈ રહ્યા છે. તો આજના વિડીયોમાં આપણે પદયાત્રીઓ સાથે વાતચીત કરીશું. રથ લઈને પણ અંબાજી જઈ રહ્યા છે, તે રથ પણ બતાવીશું. અને કેવો છે માહોલ અંબાજી લોકો જઈ રહ્યા છે તે જગ્યાનો, અને રોડ ઉપર કેટલી પબ્લિક છે, શું છે માહોલ, તમામ પ્રકારની માહિતી હું તમને આ વિડીયોમાં આપવાની. વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા. ચેનલ પર ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં. આપણે ઊભા છીએ ઈડરના રાણી તળાવની બિલકુલ નજીકને પદયાત્રીઓ ચાલતા જઈ રહ્યા છે. અને આ પદયાત્રીઓ સરસ મજાનું જય અંબે. ક્યાંથી જઈ રહ્યા છો? સુરતથી. કેટલા કિલોમીટર કાપ્યો છે? 45. શું નામ આપનું? રાકેશભાઈ. કેટલા વર્ષથી ચાલો છો? 10મું વર્ષ. સુરતથી છે? ઓહો, કેટલા દિવસથી ચાલો છો? 9 દિવસ. કેટલું કિલોમીટર કાપ્યું છે? ઓહો, ના, આ ટોટલ કેટલું કાપ્યું? ટોટલ 400 કિલોમીટર કાપી કાઢ્યું છે. 460 એટલે મતલબ 460 એટલે 500ની નજીક જ છે. અને માઈ ભક્તો ચાલી કેટલા વર્ષથી ચાલો છો? 10 વર્ષથી નેજા લઈને ચાલી. માનેલા છે નેજા? આમ તો જોઈ શકો છો માઈ ભક્તો 450 કિલોમીટર કાપ્યું છે. રોજનું 45 કિલોમીટર કાપે છે. તો બપોરના સમય થવાથી રથ ચલાવવાળા મિત્રો આરામ કરી રહ્યા છે. માઈ ભક્તો જોઈ શકો તમે, રથ જોવા મળી રહ્યા છે. 1 રથ, 2 રથ, 3 રથ, અને ત્યાં લોકો આરામ પણ કરી રહ્યા જોઈ શકો છો. અને તમને અત્યારે આપણે ઊભા છે અત્યારે વડાલી ખેરબ્રહ્માની વચ્ચે, અને વડાલી શહેરની બિલકુલ નજીક. તો જોઈ શકો છો આરામ કરી રહ્યા છે લોકો. તો આપણે વડાલી શહેરની બિલકુલ નજીક ઊભા છે, અને અહીંયા એક રથ મળ્યો છે. આપણે વાતચીત કરીશું રથ જોડે. અને અહીંયાના ભક્તો છે, ક્યાંથી આવ્યા અને ક્યાંથી શરૂઆત કરી હતી પૂછ્યું. જે આપનું નામ જણાવો અને ક્યાંથી શરૂઆત કરી હતી, અને કેટલા લોકો છો અને કેટલા વર્ષથી ચાલો છો? પટેલ ગોરધનભાઈ ભલાભાઈ. હા. ગામ મંતેલા, તાલુકો દેવગઢ બારિયા, જિલ્લો દાહોદ. કેટલા દિવસથી ચાલો છો? અમે આજે 5મો દિવસ થાય છે. 5મો દિવસ. કેટલા કિલોમીટર કાપ્યું? અંદાજે 275 જેવું કાપ્યું. 275. કેટલા લોકો જોડે? અમારે 30 થી 35 જણ છે. અને કેટલા વર્ષથી ચાલો છો? આ ફર્સ્ટ યર માં જ છે. પહેલું વર્ષ છે. અને હજી કેટલું બાકી હશે? લગભગ 60-65 કિલોમીટર બાકી છે અંબાજી. તો આ બધા લોકો તમારા જોડે છે એમ ને? તો જોઈ શકો છો આ માઈ ભક્તો આ બધા ત્યાંથી દેવગઢ 200 કિલોમીટર ઉપર કાપી દીધું છે. અને પાછળ રથ પણ તમે જોઈ શકો છો. અને ઘણા બધા યુવાનો જોડાય છે. બોલો શ્રી અંબે માત કી જય. કેટલાક પદયાત્રી આપણે જોડે રથ સાથે, માતાજીનો રથ છે. અને પૂછીશું કાકાને. કાકા, શું નામ આપનું અને ક્યાંથી ચાલવાનું શરૂ કર્યું? હા, મિસ્ત્રી શૈલેષભાઈ ભૈલાલભાઈ, તાલુકો પેટલા, જિલ્લો આણંદ, ને ગામ છે સિમરડા વિરોલ. અમારો રથ છે એ આગળ છે. રવિવારથી ચાલુ કર્યું. આજે શનિવાર, કાલે 8 દિવસ પૂરા થઈ છે અમારે. કેટલા કિલોમીટર કાપ્યું છે? હવે 320 છે ને, હવે અમારે રહ્યું 50. આ ખેડબ્રહ્મા આવે એટલે 50 બાકી રહે. બોલો બીજું? જય અંબે. જય અંબે. રથ આપણી સાથે જોડાઈ ચૂક્યો છે. અને આપણા માઈ ભક્તો બોલો શ્રી અંબે માત જય. તો રથના આપણે વાતચીત કરીશું ભક્તો સાથે. જી કે અંકલ, આપનું નામ જણાવો અને ક્યાંથી શરૂઆત કરી હતી રથ લઈને ચાલવાની? મારું નામ છે રમેશભાઈ. 2006 થી હું રોજ કરેલી ચાલતો પ્રયાસ કરેલો, સાયકલ પ્રયાસ કર્યો. માતાજીની એક લગ્ન લાગી કે રથ તૈયાર કરવું જોઈએ, રથ લઈને અંબાજી જવું જોઈએ.
હા. આજે 20 વર્ષ થયા છે 20 વર્ષથી ને હા. પહેલા સાયકલ લઈને જતા પેલા સાયકલ જ જતા અને કેટલા લોકો ટોટલ અમારે ટોટલ 9 લોકો છે 9 લોકો કેટલા દિવસ થયા ચાલો આજે 12 દિવસ થયા છે 12 દિવસ કેટલા કિલોમીટર કાપ્યો છે રોજ અત્યાર સુધીમાં અમારો કિલોમીટર હા તો 450 કિલોમીટર 450 કિલોમીટર કાપ્યું શું વાત કરો છો ધન છે કેટલા યુવાનો છે બધા ટોટલ 9 જણા 9 જણા છે તો 450 કિલોમીટર હજી તો કેટલું બાકી હશે 60 કિલોમીટર બાકી છે ઓહો 500 કિલોમીટર જેટલું થશે એમ ને સોમાં પણ તો 500 કિલોમીટર જેટલું કાપ્યું છે અંતર અને યંગ મિત્રો પણ જોઈ શકો છો અને જોઈ શકો છો અંબાજીથી તાલુકો ગણદેવી જિલ્લો નવસારી પદયાત્રા અને અજરાઈ હાથીવાડીથી અંબાજી પદ સંઘ થઈ રહ્યો છે તો આ મિત્રો 450 કિલોમીટર તો કાપી કાઢ્યું છે મિત્રો બીજો એક રથ છે તેના પદયાત્રીઓ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે તો આપણે પૂછીશું કે ક્યાંથી શરૂઆત કરી હતી અને કેટલા વર્ષથી ચાલે છે વગેરે જે આપનું નામ જણાવો અને કેટલા વર્ષથી ચાલો શરૂઆત ક્યાંથી કરી છે ચાલવાની અમે આવીએ છીએ મોટીજરી ગામ તાલુકો દેવગઢ બારિયા હા જિલ્લો દાહોદ હા અમે આજે 5 વર્ષથી આવીએ છીએ 5 વર્ષથી કેટલા દિવસથી ચાલવાની શરૂઆત કરી હતી આજે 5 દિવસ થાય છે 5 દિવસ કેટલા લોકો છે અમે આજે 30 જણા છીએ 30 જણા કેટલા કિલોમીટર કાપ્યો છે અંદાજે આજે અંદાજે અમે 250 કિલોમીટર કાપ્યું 250 કિલોમીટર કાપી કાઢ્યું છે કેટલા વર્ષ 6 વર્ષથી ચાલો 8 વર્ષ અને કેટલા લોકો ટોટલ બધા ટોટલ અમે બધા 30 જણા છીએ 31 જણા છો અને હજી કેટલું બાકી હશે આજે 60 કિલોમીટર બાકી છે 60 કિલોમીટર બાકી 60 70 વરસાદ પણ આવે છે તો વરસાદ આવે છે. થાક જેવું કતી હોય નહીં ના. ઓકે તકલીફ જેવું તો કઈ તકલીફ જેવું નથી પણ આ વરસાદ પડે તો હા આ બધા હા જે રોકાઈ 6 વર્ષથી સતત આવશે આ બધા બોલો શ્રી અંબે બે આમ જણાવો અને કેટલા દિવસથી ચાલવાનું શરૂ કર્યું છે અને ક્યાંથી શરૂ કર્યું ચાલવાનું મારું નામ પટેલ અલ્પેશભાઈ ગણપતભાઈ છે હા દાહોદથી દેવગઢ બારિયા કેટલા જણા છો હશે અંદાજે 30-35 35 જણા એમના અને કેટલા કિલોમીટર કાપ્યો છે 275 બાજુ 275 કિલોમીટર જેટલું કાપ્યું કેટલા વર્ષથી ચાલો છે પહેલા વર્ષ કે બીજું વર્ષ પહેલું જ વર્ષ ફર્સ્ટ યર છે પહેલા વર્ષથી જ ચાલુ છે અને જોઈ શકો છો બીજા પણ ભક્તો છે બધા અમારા જ છે